હેલો એવરીવન, કોમ્પ્યુટર મેન્ટેનન્સ એન્ડ ટ્રબલ શૂટિંગના 7th લેક્ચરમાં હવે આપણે ડિસ્કસ કરશું CPU અને એક્સપાન્શન બસીસ. આની પહેલાંનો જે લેક્ચર હતો એમાં આપણે બેઝિક ઓવરવ્યૂ જોઈ લીધું હતું કે CPUનું વર્કિંગ અને એક્સપાન્શન બસીસમાં આપણે કયા કયા પોર્શન જોશું. તો હવે એ જ વસ્તુ આપણે ડિટેલમાં ડિસ્ક્રાઈબ કરશું. તમે એ માટે આના પહેલાંનો જે 6th લેક્ચર છે એનો પાછળનો પોર્શન રિફર કરી શકો છો. તો હવે આપણે આગળ જોઈએ વોટ ઇઝ એકચ્યુઅલી CPU. તમને બધાને ખબર છે કે આપણે જે સિસ્ટમ યુઝ કરીએ છીએ એ સિસ્ટમનો જે હાર્ટ છે, એટલે કે આખી જે સિસ્ટમ વર્ક કરે છે એ કોના બેઝ છે? તો કે CPU ઉપર. CPU ઉપર જ આખી સિસ્ટમ છે એ વર્ક થાય છે. વોટ ઇઝ CPU? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. The CPU is the part of a computer in which arithmetic and logical operations are performed and instructions are decoded and executed. ઓકે, CPUમાં શું થાય છે? તો કે કોમ્પ્યુટરનો પાર્ટ જ છે કે જેમાં એરિથમેટિક અને લોજિકલ ઓપરેશન પરફોર્મ થાય છે. ધ CPU કંટ્રોલ્સ ધ ઓપરેશન ઓફ ધ કોમ્પ્યુટર. આખા ઓપરેશન છે કોમ્પ્યુટરના એ કોણ કરે છે કંટ્રોલ? તો કે CPU છે એ કંટ્રોલ કરે છે. Okay, now we discuss working of CPU. The CPU is centrally located on the motherboard. ઓકે, CPU છે એ શેમાં લોકેટેડ હશે? તો કે મધરબોર્ડમાં સેન્ટ્રલી એને લોકેટ કરેલું હશે. આની પહેલાંના લેક્ચરમાં જે આપણે મધરબોર્ડનું ફિગર જોઈ હતી એમાં એકચ્યુઅલી CPU છે એ લોકેટેડ કરેલું હતું. ધ ડેટા કમ ફ્રોમ ધ રેમ એન્ડ ધ યુનિટ સચ એઝ કીબોર્ડ, ડ્રાઇવ્સ એક્સેટ્રા. બરાબર, ડેટા ક્યાંથી આવશે? તો કે રેમમાંથી આવશે અને બીજામાંથી તો કે કીબોર્ડ છે, ડ્રાઇવ્સ છે, એ બધામાંથી ડેટા આવશે. તો એ બધો ડેટા આવશે. એ બધો ડેટા પ્રોસેસ કોણ કરશે? CPU એને પ્રોસેસ કરશે. આફ્ટર પ્રોસેસિંગ એટલે કે એને પ્રોસેસ કરી દીધા પછી ડેટા છે એ પાછો કોને મોકલવામાં આવશે? રેમને અથવા તો આઉટપુટ યુનિટ્સમાં. પછી એને મોકલી દેવામાં આવશે. તો અહીંયા ફિગરમાં બતાવ્યું છે કે અહીંયા શું છે? CPU છે. બરાબર, CPU છે. તો CPU કેવી રીતે કોની જોડે કોમ્યુનિકેટ કરશે? તો કે રેમ જોડે. રેમ જોડે કોમ્યુનિકેટ કોના થ્રુ કરશે? તો કે સિસ્ટમ બસ. ઓકે, એની પહેલાંના જ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું કે બસનું ટાસ્ક શું છે? જેમ રૂટીનમાં આપણે બસ છે એ પેસેન્જરને એક પ્લેસ ઉપરથી બીજા પ્લેસ ઉપર મોકલે છે, સેમ એવી જ રીતે સિસ્ટમમાં છે બસનું કામ છે ડેટાને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવાનું. તો અહીંયા સિસ્ટમ બસ છે એ CPU અને રેમ વચ્ચે ડેટા ટ્રાન્સફર કરશે. બીજા કોઈ યુનિટમાંથી ડેટા આવશે તો એ રેમ વાયા કોમ્યુનિકેશન કરી અને CPU સુધી પહોંચશે. તો CPU છે એની પાસે બધો ડેટા પ્રોસેસ થવા માટે આવે છે. ઓકે, now the CPU receive at least 2 types of data. બરાબર, CPU પાસે 2 ટાઈપનો ડેટા આવે છે. કયા 2 ટાઈપનો? તો કે ઇન્સ્ટ્રક્શન which to handle the other data and second one is user data. CPU પાસે 2 ટાઈપનો ડેટા આવે. એક તો ઇન્સ્ટ્રક્શન આવે કે જેનો યુઝ કરી અને તમે ડેટાને હેન્ડલ કરી શકો, અને બીજો આવે યુઝરનો ડેટા. આવા 2 ટાઈપના ડેટા છે એ CPU પાસે આવે છે. 6 basic elements are used to gauge the performance and capability of a CPU design. હવે આખું વર્કિંગ કેવી રીતે થાય CPUનું? તો એના માટે 6 એલિમેન્ટ છે કે જેથી કરીને તમે CPUનું પરફોર્મન્સ અને એની કેપેબિલિટી છે એ ડિસાઇડ કરી શકો. એટલે હવે આપણે જે કયા 6 એલિમેન્ટ છે કે જેની મદદથી આપણે CPUનું પરફોર્મન્સ અને એની કેપેબિલિટી છે એ ડિઝાઇન એ CPUની ડિઝાઇન ઉપરથી આપણે જોશું. ઓકે, તો ફર્સ્ટ એલિમેન્ટ છે સ્પીડ. ધ મેક્સિમમ નંબર ઓફ ક્લોક સાયકલ્સ મેઝર્ડ ઇન મેગાહર્ટ્ઝ. ઓકે, તો પહેલાં તો સ્પીડની મેઝર કેવી રીતે કરવી? તો સ્પીડની ડેફિનેશન જોઈએ તો કે સ્પીડ કેવી રીતે મેઝર થાય? તો કે મેક્સિમમ નંબર ઓફ ક્લોક સાયકલ. બરાબર, કેટલી ક્લોક સાયકલ છે એ કેવી રીતે મેઝર કરશું? મેગા હર્ટ્ઝમાં. તો જેવી રીતે જેટલી સ્પીડ વધારે હશે એટલા છે એ કમાન્ડ છે એ સ્પીડમાં છે એ
એક્સેસ થશે, એક્ઝિક્યુટ થશે. તમે ઘણીવાર એવું કહેતા હોય કે સિસ્ટમ સ્લો થઈ ગઈ. એકચ્યુઅલમાં સિસ્ટમ સ્લો થઈ ગઈ એટલે શું કે જે ક્લોક સ્પીડ હોય, બરાબર, કે પર સેકન્ડ જેટલી ક્લોક સાયકલ એક્ઝિક્યુટ થવી જોઈએ એ ક્લોક સાયકલ છે એ એટલી સ્પીડમાં નો વર્ક કરતી હોય. તો જેટલી વધારે સ્પીડ હશે એટલી વધારે તમારા જે કમાન્ડ ઓર ઇન્સ્ટ્રક્શન ઓર પ્રોસેસ એ છે એ સ્પીડમાં એક્ઝિક્યુટ થશે. સો ધીસ ઇઝ ફર્સ્ટ સીપીયુને મેઝર કરવાના જો આ ક્રાઇટેરિયા છે. તો પહેલું તમે સીપીયુની પરફોર્મન્સ કેવી રીતે મેઝર કરશો તો કે સ્પીડ ઉપરથી, કે જેટલી વધારે સ્પીડ એટલું વધારે પરફોર્મન્સ છે એ વધારે સારું. ઓકે, સો સેકન્ડ વન ઇઝ નંબર ઓફ ટ્રાન્ઝિસ્ટર. મોર સ્વિચીસ મીન્સ મોર કોમ્પ્યુટિંગ પાવર. ઓકે, તમે સિસ્ટમમાં કેટલું બધું કોમ્પ્યુટિંગ પાવર એટલે ઘણા બધા બીટ્સ છે, એ ઘણા બધા બીટ્સ મેનેજ થતા હોય, એનું એડિશન ઓર તમે કહી શકો કે ઘણી બધી પ્રોસેસિંગ છે કોમ્પ્યુટેશન થઈ અને થતી હોય. તો જેટલી વધારે સ્વિચીસ હશે એટલું વધારે કોમ્પ્યુટિંગ પાવર હશે. થર્ડ વન ઇઝ રજિસ્ટર. The size of the internal registers in bits. The larger the register, the more complicated the commands that can be processed in one step. હવે જેટલા પણ વધારે રજિસ્ટર હશે એટલા કોમ્પ્લિકેટેડ કમાન્ડ્સ છે એ એક સ્ટેપમાં પ્રોસેસ થઈ શકશે. તો કેના ઉપર ડિપેન્ડ છે તો કે કેટલા સીપીયુમાં કેટલા રજિસ્ટરનો યુઝ થાય છે. રજિસ્ટર તમે માઇક્રોપ્રોસેસરમાં પણ સ્ટડી કર્યા હશો. રજિસ્ટર એકચ્યુઅલમાં શું છે તો કે જે એકચ્યુઅલમાં બીટને સ્ટોર કરે છે, બીટને એ બીટ એટલે કે ડેટાને એમાં સ્ટોર કરે છે. તો જેટલા વધારે રજિસ્ટર હશે એટલા વધારે કોમ્પ્લિકેટેડ કમાન્ડ્સ છે એ એક જ સ્ટેપમાં કોમ્પ્યુટ થશે. જો વધારે રજિસ્ટર નહીં હોય તો કમાન્ડ્સ છે એક્ઝિક્યુટ તો થશે પણ શું થશે એ એક સ્ટેપમાં પ્રોસેસ થશે નહીં. ફોર્થ વન ઇઝ એક્સટર્નલ ડેટા બસ. As data bus size increases, so does the amount and complexity of code that can be transferred among all devices in the computer. Okay. ડેટા બસ, એક્સટર્નલ ડેટા બસ એટલે શું? બસનું ટાસ્ક જ છે ડેટા ટ્રાન્સફર કરવાનું, બરાબર. તો જેટલી વધારે ડેટા બસની સાઇઝ છે એ વધશે, એનાથી શું થશે તો કે કોડની કોમ્પ્લેક્સિટી અને જેટલી અમાઉન્ટ છે એટલી છે એ વધશે. ટ્રાન્સફર થવાનો એનો રેટ છે એ વધી જશે. ઘણા બધા ડિવાઇસીસ કનેક્ટ હોય, એ બધા ડિવાઇસીસ વચ્ચે ડેટા ટ્રાન્સફર થતો હોય, તો એ જે ડેટા ટ્રાન્સફર થાય છે એ ડેટા ટ્રાન્સફર થવા માટે શેનો યુઝ થશે? બસનો. તો એ ડેટા બસની સાઇઝ જો વધારે હશે તો તમે એ ડેટાનો અમાઉન્ટ અને ગમે તેટલો કોમ્પ્લેક્સ ડેટા હશે તો પણ એને મોકલી શકશો. ફિફ્થ વન ઇઝ address bus. Okay, the size of the address bus determines the maximum amount of memory that can be addressed by the CPU. Size of the address bus શું ડિટરમાઇન કરશે તો કે CPU દ્વારા કેટલી મેમરી છે એ એડ્રેસ થઈ શકશે. એટલે કે કોઈ પણ એડ્રેસ બસ છે તેમાંથી શું એક્સેસ થશે? પર્ટિક્યુલર મેમરી છે એ મેમરીમાંથી ડેટાને એક્સેસ કરવા માટે એડ્રેસ બસનો યુઝ થાય અને એડ્રેસ બસ ઉપર ડેટા પાસ થશે. તો એડ્રેસ બસની સાઇઝ આપણને એવું કહેશે કે કેટલી મેક્સિમમ અમાઉન્ટ ઓફ મેમરી છે એ CPU દ્વારા એડ્રેસ થશે. ઓકે, એન્ડ ધ લાસ્ટ unit is internal cache. The internal cache is high-speed memory built into the processor. This is a place to store frequently used data instead of sending it to slower devices. Speed is relative in computer such as RAM and hard disk drive. Internal cache એટલે કઈ cache? તો કે એવી મેમરી કે જે મેમરી એકચ્યુઅલીમાં પ્રોસેસર ઉપર બિલ્ડ કરેલી હોય, બરાબર, જે એકચ્યુઅલમાં બહુ હાઈ સ્પીડ મેમરી હોય, બરાબર. અને એમાં કયો ડેટા સ્ટોર કરવામાં આવે તો કે જે ફ્રિકવન્ટલી ડેટા યુઝ થતો હોય એ. જે ડેટા રિપીટેડલી છે એ રેમમાં અથવા તો હાર્ડ ડિસ્ક ડ્રાઈવમાં સ્ટોર કરવાને બદલે
એવો ડેટા છે એ રેમમાં છે એ રેમમાં સ્ટોર કરવાને બદલે આ જે ઇન્ટરનલ કેશ હોય છે જે પ્રોસેસરમાં એમાં સ્ટોર કરવામાં આવે છે, જેથી કરીને શું ફાયદો થાય છે તો કે કોમ્પ્યુટરની સ્પીડ છે એ વધે છે. સો ધીસ ઇઝ ધ 6th યુનિટ ઓફ ઇન્ટરનલ કેશ which is used to measure the performance of CPU. CPUના પરફોર્મન્સને મેઝર કરવા માટે જનરલી આ 6th કમ્પોનન્ટ્સ છે અથવા તો ફીચર્સ કયો એનો યુઝ થાય છે. કયા કયા તો ફર્સ્ટ વન ઇઝ સ્પીડ. જેટલી સ્પીડ પ્રોસેસરની હશે એટલી જ વધારે સ્પીડીલી કોમ્પ્યુટર વર્ક કરશે. સેકન્ડ વન ઇઝ નંબર ઓફ ટ્રાન્ઝિસ્ટર, કે ટ્રાન્ઝિસ્ટર જેટલા વધારે હશે જેટલા વધારે ટ્રાન્ઝિસ્ટર હશે એનો મતલબ કે કોમ્પ્યુટિંગ પાવર પણ વધારે છે. થર્ડ વન ઇઝ રજિસ્ટર, કે જેટલા વધારે રજિસ્ટર હશે એટલો વધારે કોમ્પ્લિકેટેડ ડેટા છે એ સ્ટોર કરી શકશો અને એ અમાઉન્ટ જે કમાન્ડ્સ છે એ વધારે કોમ્પ્લિકેટેડ છે એ વન ટાઈમમાં રન થશે. એના પછી એક્સટેન્ડેડ ડેટા બસ, જેટલી ડેટા બસની સાઇઝ વધારે એટલો વધારે ડેટા છે એ સેન્ડ થઈ શકશે. ફિફ્થ વન ઇઝ એડ્રેસ બસ, કે મેમરીમાંથી મેક્સિમમ કેટલા એડ્રેસેબલ છે એ યુનિટ છે એ એક્સેસ કરી શકશે. અને લાસ્ટ વન ઇઝ ઇન્ટરનલ કેશ. ઇન્ટરનલ કેશ એટલે એકચ્યુઅલમાં જે પ્રોસેસર ઉપર એકચ્યુઅલીમાં જે મેમરીઝ બિલ્ટ કરી હોય એને કહેવાય ઇન્ટરનલ કેશ. અને જે ફ્રીક્વન્ટલી યુઝડ ડેટા હોય એને છે એ ઇન્ટરનલ કેશમાં જ સ્ટોર કરવામાં આવે, રેમમાં અથવા તો હાર્ડ ડિસ્ક ડ્રાઈવમાં એને મોકલવામાં આવતો નથી. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ CPU. Now we moving forward to next topic which is expansion buses. Expansion buses શું કરશે તો કે expansion buses connect devices to the motherboard using the motherboard's data bus. મધરબોર્ડનું જે ડેટા બસ હશે એ ડેટા બસનો યુઝ કરી અને બીજા જે ડિવાઇસીસ હશે એને કનેક્ટ કરશે. They allow the flow of data between internal and external devices that make up the computer system. કોમ્પ્યુટર સિસ્ટમને બિલ્ડ કરવા માટે શું જરૂરી છે તો કે ઇન્ટરનલ અને એક્સટર્નલ ડિવાઇસીસ છે એ બે ડિવાઇસીસ વચ્ચે કોમ્યુનિકેશન થાય. અને કોમ્યુનિકેશન કેવી રીતે થાય તો કે એ બે વચ્ચે ડેટા છે એક ફ્લો થાય. હવે એ બે વચ્ચે ડેટા ફ્લો કોની મદદથી થશે તો કે એ બે વચ્ચે ડેટા છે એ એક્સપાન્શન બસીસની યુઝથી થશે. Early computers moved data between devices and the processor at about the same rate as the processor. કેવી રીતે ડેટા ટ્રાન્સફર થતો તો કે જેટલી ડિવાઇસ અને પ્રોસેસર વચ્ચે કેવી રીતે ડેટા ટ્રાન્સફર થતો, જો કે જેટલો રેટ પ્રોસેસરનો હોય એટલા રેટથી છે એ ડેટા ટ્રાન્સફર થઈ શકતો હતો. As processor speed increased, the movement of data through the bus become a bottleneck. Therefore, the design capability of the buses need to evolve too. So, designers divide the external data bus into two parts. First is system bus and second one is expansion bus. So, in system bus, this supports the CPU and RAM and other motherboard components and runs at speeds that supports the CPU. In expansion bus, these support any add-on devices by means of the expansion slots and runs at a steady rate based on the specific bus design. ઓકે, આની પહેલાંની જે આપણે સિસ્ટમ હતી એમાં શું હતું તો કે જેટલી સ્પીડ પ્રોસેસરની હોય એટલી સ્પીડથી છે એ બસીસમાં ડેટા ટ્રાન્સફર કરી શકતા હતા. હવે પ્રોસેસરની જે સ્પીડ છે એ પ્રોસેસરની સ્પીડ ડે બાય ડે વધતી ગઈ. તો એવું જરૂરી નથી કે જ્યાંથી ડેટા આવે છે પ્રોસેસર પાસે એ પણ એટલી જ સ્પીડમાં આવતો હોય. તો એટલી સ્પીડમાં ડેટો નથી આવતો તો એનો મતલબ કે જે બસ છે એ બોટલનેક એટલે કે એકચ્યુઅલમાં એટલી બધી રિક્વાયરમેન્ટ રહેતી નથી, પણ છતાં પણ એ જે બસીસ છે એ બસીસમાં જેટલો ડેટા આવે છે એના કરતાં પ્રોસેસરની સ્પીડ વધારે છે. તો એ બસીસ છે એ પ્રોસેસર જોડે કમ્પેટેબલ છે નહીં.
તો હવે એના માટે શું કર્યું, તો કે નવી બસીસ ડિઝાઇન કરવી પડી. તો નવી બસ ડિઝાઇન કરવા માટે ડિઝાઇનર્સ હવે કેવી રીતે બનાવે છે બસ, તો કે એને 2 પાર્ટ્સમાં ડિવાઈડ કરી નાખે છે. કયા 2 પાર્ટ્સ, તો કે એક તો સિસ્ટમ બસ અને બીજી છે એક્સપાન્શન બસ. તો સિસ્ટમ બસનો યુઝ શેના માટે થાય, તો કે જ્યારે CPU છે, રેમ છે, અથવા તો બીજા કોઈ મધરબોર્ડના કમ્પોનન્ટ્સ છે, એટલે કે ઇન્ટરનલ જે કમ્પોનન્ટ્સ છે એ બધાને જ્યારે કોમ્યુનિકેટ કરવું હોય ત્યારે એ સિસ્ટમ બસનો યુઝ કરશે. અને એની સ્પીડ કેટલી હશે, તો કે જેટલી સ્પીડ CPU સપોર્ટ કરતું હશે એટલી સ્પીડ છે એ પર્ટિક્યુલર સિસ્ટમ બસની હશે. હવે સેકન્ડ કયો પોર્શન, તો કે એક્સપાન્શન બસ. હવે એક્સપાન્શન બસમાં શું હશે, તો કે જે એડ-ઓન એટલે કે એક્સટર્નલ ડિવાઇસીસ, બીજા જે પાછળથી એટેચ કરેલા છે ડિવાઇસીસ, એની જોડે કોમ્યુનિકેટ તો કરવું જ છે, બરાબર. પણ એની જોડે છે એ એક્સપાન્શન સ્લોટમાં એડ થયા હોય અને એનું પર્ટિક્યુલર એક સ્ટેડી રેટ, એનું એવું નહીં કે જેટલો CPUનું સ્પીડ હોય એટલા રેટે વર્ક કરશે, એનું એક ફિક્સ રેટ છે કે એ બધા જેટલા પણ એડ-ઓન ડિવાઇસીસ છે એ અટેચ થાય એ બધા માટેની ફિક્સ સ્પીડ છે એનો યુઝ થાય છે. એટલે એ પર્ટિક્યુલર CPU સ્પેસિફિક હશે નહીં અને એની છે એ ફિક્સ્ડ રેટ હશે. અને એ પર્ટિક્યુલર કેના ઉપર ડિપેન્ડ કરશે, તો કે જેવી જ રીતે જેમ બસ ડિઝાઇન થઈ હશે એના ઉપર છે એ ડિપેન્ડ કરશે. તો હવે એમાંથી આપણે એક્સપાન્શન બસીસ વિશે ડિસ્કસ કરવાનું છે. તો એક્સપાન્શન બસીસમાં કઈ છે, પહેલી ISA, સેકન્ડ વન ઇઝ MCA, થર્ડ વન ઇઝ EISA, ફોર્થ વન ઇઝ VESA, ફિફ્થ વન ઇઝ PCI, સિક્સ્થ વન ઇઝ IEEE 1394 એન્ડ લાસ્ટ ઇઝ USB. USB તો તમે નામ સાંભળ્યું હશે, USB પોર્ટમાં તમે કનેક્ટ કરતા હશો. તો USB પોર્ટમાં કનેક્ટ કરી અને જેવી રીતે ડેટા ટ્રાન્સફર થતો હોય તો એના માટે USB બસનો યુઝ થતો હોય છે. આવી જ રીતે આપણે બધા ટાઈપની બસીસ વિશે ડિટેલમાં ડિસ્ક્રાઈબ કરશું. 1 બાય 1 છે એ દરેક બસને આપણે આના પછીના લેક્ચરમાં જોશું. તો ફર્સ્ટ વન છે ISA, ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ આર્કિટેક્ચર, બરાબર. અહીંયા ફિગરમાં દેખાય છે એ આપણે ISA બસ છે, બરાબર. ડિટેલમાં કેટલા એની પિન હોય છે, કેવી રીતે વર્ક કરે છે એ આપણે ડિટેલમાં પછી જોશું. અત્યારે જસ્ટ રેફરન્સ માટે મેં અહીંયા ઇમેજ મૂકેલી છે. તો આ ફર્સ્ટ વન છે ISA, એનું ફૂલ ફોર્મ છે ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ આર્કિટેક્ચર. આ દરેકના ફૂલ ફોર્મ યાદ રાખવા ખાસ જરૂરી છે. આપણે અહીંયા જેમ જોયું કે આટલા ટાઈપની બસ છે, ISA, MCA, EISA, VESA, PCI, IEEE 1394 અને USB. તો ફર્સ્ટ ISA, ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ આર્કિટેક્ચર. સેકન્ડ વન છે MCA, માઇક્રો ચેનલ આર્કિટેક્ચર બસ, બરાબર. તો અહીંયા જસ્ટ ફિગરમાં આ રેફરન્સ માટે તમારે મૂકેલી છે. આમાં પણ દરેક બસમાં જો કંઈક ડિફરન્સ હશે તો જ અલગ પિક્ચરમાં એવી હશે. એવું તો નહીં હોય કે બધામાં સિમિલારિટી હોય છતાં પણ અલગ બસ લઈ એવા હોય. થર્ડ વન ઇઝ EISA, એક્સટેન્ડેડ ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ આર્કિટેક્ચર. ફોર્થ વન ઇઝ PCI, પેરિફરલ કમ્પોનન્ટ ઇન્ટરકનેક્ટ. જો અહીંયા ફિગરમાં આ પર્ટિક્યુલર PCI સ્લોટ છે એ છે અહીંયા મેન્શન કરેલો છે. તો આ પર્ટિક્યુલર છે એ PCI છે અને PCIનું ફૂલ ફોર્મ શું છે, પેરિફરલ કમ્પોનન્ટ ઇન્ટરકનેક્ટ. આ દરેકના ફૂલ ફોર્મ છે એ ખાસ યાદ રાખવા જરૂરી છે. ફિફ્થ વન ઇઝ યુનિવર્સલ સિરિયલ બસ. તો ટોટલ આજે આપણે 5 ટાઈપની બસીસ જોઈ હતી, બરાબર. અહીંયા આપણે લિસ્ટ આઉટ કરી હતી કઈ તો કે ISA, MCA, EISA, VESA લોકલ બસ આવશે, PCI, IEEE 1394, USB. આ દરેક બસ વિશે આપણે છે એ ડિટેલમાં ડિસ્કસ કરશું. અહીંયા જસ્ટ તમને ફૂલ ફોર્મ અને એનું ઓવરવ્યૂ કે કેવા ટાઈપની આ બસ છે એ દેખાય છે, બરાબર. હવે આપણે ડિસ્કસ કરશું બસ સ્ટાન્ડર્ડ. તો આ દરેક બસને ડિટેલમાં સમજતા પહેલાં આપણે પહેલું એનું સ્ટાન્ડર્ડ છે એ સમજી લઈશું કે એકચ્યુઅલમાં બસના કેટલા સ્ટાન્ડર્ડ એટલે કે કેટલી પ્રોપર્ટી એકચ્યુઅલમાં મેન્ટેન થવી જોઈએ. તો એ પ્રોપર્ટી છે એ આપણે ડિટેલમાં ડિસ્કસ કરશું.
કે કેટલા ટાઈપની પ્રોપર્ટી છે એ બધી પ્રોપર્ટી છે એ મેન્ટેન કરવી પડે. પછી એ પ્રોપર્ટી બેઝડ ઉપરથી આ બસ છે એ ડિસ્ટિંગ્યુઅસ થશે કે વેસા લોકલ બસ છે તો એમાંથી આ ફંક્શનાલિટી છે, આટલી પિન છે, આટલી સ્પીડ પ્રોવાઈડ થાય છે. એ દરેક વસ્તુ છે એ આપણે આ સ્ટાન્ડર્ડ ડિસ્કસ કરશું, પછી જોશું. બરાબર. તો હવે આપણે 1 by 1 છે એ બસના સ્ટાન્ડર્ડ જોશું. Bus standards are necessary to connect external peripherals to the system and they are work on proper clock cycle speed. બરાબર. હવે જો શેના માટે છે તો કે જે બહારના એક્સટર્નલ ડિવાઇસ આવે છે, બરાબર, એ એક્સટર્નલ પેરિફરલ ડિવાઇસ છે એને સિસ્ટમ જોડે કનેક્ટ કરવા છે. બરાબર. તો એક પ્રોપર ક્લોક સાયકલ સ્પીડમાં વર્ક કરે એના માટે છે એ અલગ સ્ટાન્ડર્ડ છે એ ડિસાઇડ કરવામાં આવ્યા છે. તો એમાંથી પહેલું સ્ટાન્ડર્ડ છે બસ વિડ્થ. અગેન એક વસ્તુ કહી દઉં કે બસ સ્ટાન્ડર્ડ અને બસ ઓર્ગેનાઇઝેશન આ બે વસ્તુ કમ્બાઇનમાં એક્ઝામમાં પૂછાય છે. જીટીયુની એક્ઝામમાં 4 માર્ક્સમાં ક્વેશ્ચન હોય છે, એક્સપ્લેન બસ સ્ટાન્ડર્ડ એન્ડ બસ ઓર્ગેનાઇઝેશન. તો તમારે બસ સ્ટાન્ડર્ડમાં દરેક જે પોઈન્ટ છે, બસ વિડ્થ છે, પછી એની સ્પીડ છે, એ દરેક લિસ્ટ આઉટ કરી અને એક્સપ્લેન કરવાના. અને બસ ઓર્ગેનાઇઝેશન એ પણ છે એ એક્ઝામમાં પૂછાય છે. ઓકે, તો લેટ અસ ડિસ્કસ. ફર્સ્ટ વન ઇઝ બસ વિડ્થ. અ બસ ઇઝ અ ચેનલ over which information flows. The wider the bus, the more information can flow over the channel. For example, a wider highway can carry more cars than a narrow one. ઓકે, બસ વિડ્થ એટલે શું? વિડ્થ એટલે પહોળાઈ. બરાબર. એટલી સિમ્પલ વસ્તુ તો આપણને ખબર છે. તો બસ શું કામ કરે છે એકચ્યુઅલમાં? તો કે બસ છે એ એક જાતની ચેનલ છે કે જેના થ્રુ આપણી ઇન્ફોર્મેશન, ડેટા છે એ ટ્રાન્સફર કરી શકીએ છીએ. ફ્લો થાય છે આપણો ડેટા એક જગ્યાએથી બીજી જગ્યાએ. એટલે કે સપોઝ તમારે મેમરીમાંથી સીપીયુ પ્રોસેસર સુધી ડેટા જતો હોય, ફરીથી પ્રોસેસરમાંથી ડેટા પ્રોસેસિંગ થઈ અને ફરી પાછો મેમરીમાં આવતો હોય, તો આ બે વચ્ચે જે ડેટા ટ્રાન્સફર થાય છે એ બસ કરશે. અને બસ એકચ્યુઅલમાં એ ચેનલ છે કે જ્યાંથી ડેટા અથવા તો ઇન્ફોર્મેશન છે એ ફ્લો થાય છે. હવે ધ વાઇડર ધ બસ, જેટલી બસ પહોળી હશે એટલી વધારે ઇન્ફોર્મેશન છે એ સેન્ડ થઈ શકશે એટ અ ટાઈમ. હવે તો બટ ઓબ્વિયસ છે કે 4 ટ્રેકમાં એક હારે જેટલી કાર પાસ થઈ શકતી હોય એટલી કાર છે એ જો 4 ટ્રેક ના હોય, 2 વે હોય, તો એટલી કાર પાસ થઈ શકે નહીં. તો સિમ્પલ વસ્તુ છે કે જેટલો પહોળો હાઈવે હશે એટલી વધારે કાર છે એ એટ અ ટાઈમ છે એ પાસ થઈ શકે. તો સેમ વસ્તુ તમારી જે બસ છે, જે કોઈ પણ બસ છે, સપોઝ એવું કહે છે કે વેસા લોકલ બસ છે એની વિડ્થ છે એ યુએસબી બસ કરતાં વધારે છે, એનો મતલબ કે વેસા લોકલ બસની વિડ્થ વધારે છે, તો વેસા લોકલ બસમાંથી એટ અ ટાઈમ છે વધારે ઇન્ફોર્મેશન છે એ પાસ થઈ શકે છે. સો ધીસ ઇઝ બસ વિડ્થ. નાઉ સેકન્ડ વન ઇઝ બસ સ્પીડ. The speed of the bus reflects how many bits of information can be sent across each wire per second. સ્પીડ એટલે કારનું જ એક્ઝામ્પલ લઈ લો, કેટલી ઝડપથી કાર છે એ પાસ થાય છે. બરાબર. તો એવી જ રીતે બસની સ્પીડ એટલે કે કેટલી ઝડપથી તમારી જે ઇન્ફોર્મેશન છે એ પાસ થાય છે. એનો મતલબ કે કેટલા ઝડપથી છે એ બિટ્સ સેન્ડ થાય છે અને એ બિટ્સ છે એ એની સ્પીડ કેટલી છે, એટલે કે કેટલા ટોટલ નંબર ઓફ બિટ્સ છે કે જે પાસ થાય છે પર સેકન્ડ. સો વિચ ડિસાઇડ ધ સ્પીડ ઓફ બસ. This would be analogs to how fast the car is driving on our analogical highway. તો જેમ એમ કીધું એમ કે કાર કેટલી સ્પીડમાં છે એ ડ્રાઈવ થાય છે એ એના ઉપર છે એ ડિપેન્ડ કરે છે. Most buses transmit 1 bit of data per line per clock cycle, although newer high performance buses like AGP may actually move 2 bits of data per clock cycle, doubling performance. ઓકે, તો ઇન જનરલ કીધું છે કે જનરલી છે એ બસ છે એમાં કેટલા ટ્રાન્સફર થાય, તો કે 1 બીટ ઓફ ડેટા પર લાઇન પર ક્લોક સાયકલ છે એ ડેટા સેન્ડ થાય છે. એટલે કે એક ક્લોક સાયકલમાં 1 બીટ ડેટા છે એ પાસ થાય છે. પણ જે નવી બસીસ આવી કે જેમાં હાઈ પરફોર્મન્સ છે તો એમાં છે એ 2 બીટ્સ ઓફ ડેટા પર સાયકલ છે એ સેન્ડ
થઈ જાય છે. તો જે નવી બસીસમાં જે પરફોર્મન્સ વધી ગયું છે, તો એમાં કેટલું પરફોર્મન્સ વધ્યું છે? તો કે પરફોર્મન્સ છે એ ડબલ જેટલું થઈ ગયું છે. ઓકે, નેક્સ્ટ વન ઇઝ બસ બેન્ડવિથ. પહેલું શું જોયું? તો કે બસ વિડ્થ, કે જેમ હાઈવેનું એક્ઝામ્પલ લઈએ કે હાઈવે કેટલો પહોળો છે, જેટલો હાઈવે પહોળો હશે એટલી વધારે કાર છે એ પાસ થઈ શકશે. બીજું જોયું બસની સ્પીડ કેટલી છે, એટલે કે એટ અ ટાઈમ છે એ કેટલી કાર પાસ થાય છે, તો કારની સ્પીડ કેટલી છે. તો સેમ વસ્તુ એટ અ ટાઈમ છે એ કેટલા વિડ્થ છે એ બસમાંથી પાસ થાય છે. હવે બસ બેન્ડવિથ ઓલ્સો કોલ્ડ થ્રુપુટ refers to the total amount of data that can theoretically be transferred on the bus in a given unit of time. તો બેન્ડવિથ એકચ્યુઅલમાં શું કહેવાય છે? તો કે એને થ્રુપુટ પણ કહેવાય. એ શું ડિસાઇડ કરશે? તો કે ટોટલ અમાઉન્ટ ઓફ ડેટા છે એ કેટલો સેન્ડ થાય છે, બરાબર? કે બસ છે તો આ બસમાંથી પર્ટિક્યુલર આટલા યુનિટ ઓફ ટાઈમ છે, બરાબર? તો આટલા ટાઈમમાંથી આટલો ડેટા ટ્રાન્સફર થાય છે, તો એને એકચ્યુઅલમાં કહેવાશે throughput. Using the highway analogy, if the bus width is the number of lanes and the bus speed is how fast the car are driving, then the bandwidth is the product of these two and reflects the amount of traffic that the channel can convey per second. જો સરળ રીતે હાઈવેનું એક્ઝામ્પલ લઈને સમજાવ્યું કે સપોઝ હાઈવે એટલે શું? તો કે હાઈવેની વિડ્થ એટલે શું? તો કે કેટલી ટોટલ લેન છે? 4 લેન છે, 6 લેન છે, 8 લેન છે કે 2 લેન છે, બરાબર? મલ્ટીપ્લાય બાય પર્ટિક્યુલર બસ અથવા તો કારની સ્પીડ કેટલી છે, બરાબર? એ સ્પીડ મલ્ટીપ્લાય કરે છે, એટલે જે મલ્ટિપ્લિકેશન આવી, બરાબર? એટલે બસની સ્પીડનું જે મલ્ટિપ્લિકેશનનો આન્સર આવ્યો છે એ એકચ્યુઅલમાં છે થ્રુપુટ. એટલે કે તમારા કારની સ્પીડ કેટલી મલ્ટીપ્લાય બાય ટોટલ નંબર ઓફ લેન કેટલા. તો એના ઉપરથી ઇન જનરલ શું કહી શકીએ કે ટોટલ આટલા અમાઉન્ટ ઓફ ટ્રાફિક છે એ પર્ટિક્યુલર ચેનલ છે એ મેનેજ કરી શકશે, બરાબર? સો ધીસ ઇઝ ધ બસ બેન્ડવિથ. પહેલું બસ વિડ્થ અને બસ સ્પીડ એ બેયનું મલ્ટિપ્લિકેશન કરો અને જે આઉટપુટ આવે એ આઉટપુટ એટલે બસ બેન્ડવિથ, જે એકચ્યુઅલમાં આપણને એ કહેશે કે આ પર્ટિક્યુલર ચેનલ પર સેકન્ડ કેટલો ટ્રાફિક છે એ હેન્ડલ કરી શકે એમ છે. ઓકે, નેક્સ્ટ વન ઇઝ બસ ઇન્ટરફેસિંગ. On a system that has multiple buses, circuitry must be provided by the chipset to connect the buses and allow devices on one talk to devices on the other. ઇન્ટરફેસિંગ એટલે જ્યારે આપણે યુનિટ સ્ટાર્ટ કર્યું હતું ત્યારે પણ વાત કરી હતી કે ઇન્ટરફેસિંગ એટલે એકચ્યુઅલી શું છે? તો કે બે વચ્ચે કોમ્યુનિકેશન પ્રોવાઈડ કરવું. તો ઘણી બધી બસીસ છે અને ઘણી બધી સર્કિટરી છે એ પણ શું કરશે? પ્રોવાઈડ કરશે કે ચિપસેટ છે, જેથી કરીને બસીસ છે એ કનેક્ટ થઈ શકે છે, જેથી કરીને એક ડિવાઇસ છે એ બીજા ડિવાઇસ જોડે એટલે કે કોમ્યુનિકેશન કરી શકશે. This device is also called a bridge. The same name used to refer to a piece of networking hardware that connects two dissimilar networks. તો જે ડિવાઇસ છે એ બે વચ્ચે કોમ્યુનિકેશન પૂરું પાડે છે એને બ્રિજ કહેવાય છે. તો આ સેમ વસ્તુ આપણે નેટવર્કિંગ હાર્ડવેરમાં જોયું હતું, કોમ્પ્યુટર નેટવર્કમાં આપણે જે ડિવાઇસીસ જોયા હતા એમાં બ્રિજ જોયું હતું. તો સેમ વસ્તુ અહીંયા પણ કે જે બે વસ્તુને જોડતું ડિવાઇસ છે એને અહીંયા શું કીધું છે? બ્રિજ કીધું છે. ઓકે, એન્ડ ધ નેક્સ્ટ વન ઇઝ બસ માસ્ટરિંગ. On the higher bandwidth buses, a great deal of information is flowing through the channel every second. Processor is required to control the transfer of this information. The processor is a middleman and it is far more efficient to cut out the middleman and perform the transfer directly. It is done by having capable devices take control of the bus and do the work themselves. Devices then that can do this are called bus master. જેવી રીતે ડીએમએ કંટ્રોલર આપણે જોયું હતું, ડિરેક્ટ મેમરી એક્સેસ કંટ્રોલર, જેનું ટાસ્ક હતું કે મેમરી વચ્ચે ડેટા ટ્રાન્સફર થતો હોય તો એ મેમરી વચ્ચે જ્યારે મેમરીમાંથી કંઈ પણ ડેટા લેવાનો હોય અથવા તો મોકલવાનો હોય તો પ્રોસેસરને વચ્ચે લઈ આવવાનું નહીં. સેમ વસ્તુ હાયર બેન્ડવિથવાળી બસીસ હશે તો ઇન્ફોર્મેશન ઘણી બધી પાસ થતી હશે
અને આ ઘણી બધી ઇન્ફોર્મેશનને મેનેજ કરવા માટે પ્રોસેસરની રિક્વાયરમેન્ટ પડે કે આ બધું કંટ્રોલ કરે. તો પ્રોસેસર એકચ્યુઅલમાં મિડલ મેન છે. તો પ્રોસેસરનું ટાસ્ક ઘટાડવા માટે એક એવું ડિવાઇસ પિક્ચરમાં લઈ આવું કે જે આ બધા બસમાં ડેટા ટ્રાન્સફર થાય છે એને હેન્ડલ કરી શકે. તો આ ડિવાઇસ એટલે કે બસ માસ્ટરિંગ. એકચ્યુઅલમાં આ ડિવાઇસનું કામ શું છે તો કે પ્રોસેસરને વચ્ચે લઈ આવવાનું નહીં. પ્રોસેસર પિક્ચરમાં આવ્યા વગર જ જે બસ વચ્ચે હાઈ બેન્ડવિથવાળી બસીસ છે એમાં જે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર થાય છે એ બધી ટ્રાન્સફર થતી ઇન્ફોર્મેશન છે એ મેનેજ થઈ જાય વિધાઉટ ઇન્ક્લુડિંગ પ્રોસેસર. સો વિચ ઇઝ ધ ટાસ્ક ઓફ બસ માસ્ટરિંગ. સો ધીસ ઇઝ ધ સ્ટાન્ડર્ડ ઓફ બસીસ. ફર્સ્ટ ઇઝ બસ વિડ્થ, સેકન્ડ વન ઇઝ બસ સ્પીડ, થર્ડ વન ઇઝ બસ બેન્ડવિથ. એટલે કે એકચ્યુઅલમાં જે મલ્ટિપ્લિકેશન આપણે કરતા હતા બસ વિડ્થનું અને બસ સ્પીડનું, તો એ જે મલ્ટિપ્લિકેશનનું જે આઉટપુટ આવે એ એકચ્યુઅલમાં શું છે બસ બેન્ડવિથ. એના પછી આપણે જોયું બસ ઇન્ટરફેસિંગ એન્ડ લાસ્ટ વન ઇઝ બસ માસ્ટરિંગ. સો ધીસ ઓલ આર ધી બસ સ્ટાન્ડર્ડ. તો આજના લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું CPU કેવી રીતે વર્ક કરે છે, વર્કિંગ ઓફ CPU. Then after we will discuss various types of buses. સિસ્ટમ બસ છે તો સિસ્ટમ બસ ઇન્ટરનલ ડિવાઇસીસ છે એ બધા વચ્ચે કમ્યુનિકેશન પ્રોવાઈડ કરશે. અને એક્સપાન્શન બસીસ છે તો એ જે એક્સ્ટ્રા ડિવાઇસ એડ થાય છે પેરિફરલ ડિવાઇસીસ છે એ બધા વચ્ચે કમ્યુનિકેશન પૂરું પાડવા માટે એક્સપાન્શન બસીસનો યુઝ થાય છે. એક્સપાન્શન બસીસને આપણે ડિટેલમાં જોવાની હતી. વેરિયસ ટાઈપ્સ ઓફ એક્સપાન્શન બસીસ હતી. ISA, EISA, USB, VESA, IEEE 1993. તો આ બધી બસીસ આપણે ડિટેલમાં જોઈશું વન બાય વન નેક્સ્ટ લેક્ચરમાં. પણ એના પછી આપણે ડિસ્કસ કર્યું બસ સ્ટાન્ડર્ડ, કે કોઈ પણ બસ ડિઝાઇન કરવામાં આવે છે તો એના અમુક સ્ટાન્ડર્ડ છે, એની અમુક ડેફિનેશન છે પર્ટિક્યુલર બસ માટે કે આટલી પ્રોપર્ટી એમાં હોવી જોઈએ. અને હવે પછીના આપણે લેક્ચરમાં ડિસ્કસ કરશું બસ ઓર્ગેનાઇઝેશન એન્ડ સ્ટાર્ટ કરશું આ બધી જે વન બાય વન બસીસ છે એને સમજવાનું. તો હજી એકવાર કહી દઉં, આજના લેક્ચરમાંથી બસ સ્ટાન્ડર્ડ છે એ IMP ક્વેશ્ચન છે, બસ સ્ટાન્ડર્ડ છે એ પૂછાય છે. આઈ હોપ ઓલ ઓફ યુ એન્જોયડ ધીસ સેશન. થેન્ક યુ.